નમસ્તે મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 4 તેનું આ 11મું લેક્ચર થશે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રવેગ વિશે ભણ્યા હતા. તેમાં સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ અને ત્યારબાદ આપણે વેગ અને પ્રવેગ શોધવા માટેનું ઉદાહરણ નંબર 4.4 તેનો આપણે ગઈ વખતે અભ્યાસ કર્યો હતો. તો સરળ મુદ્દો હતો વિદ્યાર્થી મિત્રો. આજની વાત કરીએ તો આજે આપણે સમતલમાં અચળ પ્રયોગી ગતિના સમીકરણો મેળવવાના છીએ. પ્રકરણ 3ની અંદર આપણે આવા સમીકરણો મેળવેલા, પણ તે અદિશ સ્વરૂપમાં હતા અને એક પરિમાણ માટે હતા, જે તમને યાદ હશે. આજે આપણે સમતલની અંદર એટલે કે 2 પરિમાણમાં અચળ પ્રયોગી ગતિના સમીકરણો મેળવવાના છીએ. ત્યારબાદ એક નાનકડો મુદ્દો જે છે સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગને પણ આપણે ભણી ગયા પ્રકરણ નંબર 3માં, પણ તે એક પરિમાણ માટે હતું. અહીંયા 2 પરિમાણ એટલે કે સમતલ માટે સદિશ સ્વરૂપમાં તેનો સૂત્રો આપણે ફરીથી જોઈ લઈશું. ત્યારબાદ ઉદાહરણ 4.5 અને 4.6 તે પણ આપણે આજે ભણવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો અભ્યાસ. તો સૌ પ્રથમ અચળ પ્રયોગી ગતિના સમીકરણો ભણશું. સમતલમાં અચળ પ્રયોગી ગતિના સમીકરણો આપણે મેળવવા છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકના શબ્દો તેનું લખાણ જ આપણે અહીંયા તે જ રીતે લખવાનો પ્રયત્ન કરશું અને તે જ રીતે સમજવાનો પ્રયત્ન કરશું કે જેથી તમે બુક વાંચો ત્યારે તમને જુદું ન લાગે. તો આપણે પહેલાં પરિસ્થિતિ સમજી લઈએ. ધારો કે કોઈ પદાર્થ XY સમતલમાં અચળ પ્રવેગ A સાથે ગતિ કરી રહ્યો છે. પ્રવેગ અચળ હોવાથી કોઈ પણ સમયગાળામાં તેનો સરેરાશ પ્રવેગ આ પ્રવેગના એટલે કે તત્કાલીન પ્રવેગના મૂલ્ય જેટલો જ મળશે. વિદ્યાર્થી મિત્રો, આ વાત બરાબર સમજો. આ વાત ખૂબ સારી રીતે સમજો કે જ્યારે પ્રવેગ અચળ હોય ત્યારે તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ બંને સરખા થાય. અચળ વેગ માટે પણ આ વાત સાચી છે. જો વેગ અચળ હોય તો સરેરાશ વેગ અને તત્કાલીન વેગના મૂલ્ય સરખા મળે. કોઈ પણ અચળ રાશિ માટે સરેરાશ ગણો કે તત્કાલીન ગણો બે એક જ વસ્તુ થઈ કહેવાય, કારણ કે તેનું મૂલ્ય બદલાતું જ નથી. તો કોઈ મોટા સમયગાળા પર મૂલ્ય શોધીએ કે કોઈ ચોક્કસ સમયે મૂલ્ય શોધીએ તેનાથી કોઈ ફેર પડે નહીં. હવે ધારો કે t બરાબર 0 સમયે પદાર્થનો વેગ v0 હતો અને અમુક સમય બાદ એટલે કે t સમયે તેનો વેગ બદલાઈને v થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક વેગ v0 થયો અને અંતિમ વેગ થયો અહીંયા v. તો આટલી માહિતીની મદદથી આપણે પ્રવેગ શોધીએ. તો પ્રવેગની વ્યાખ્યા પ્રમાણે, પ્રવેગની વ્યાખ્યા તમને બધાને ખ્યાલ છે, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો વેગનો ફેરફાર બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમયગાળો. સમય અંતિમ જે આપણે નોંધ કરી તે સમય માઇનસ પ્રારંભિક, તો t-0 થશે છેદમાં. સાદરૂપ આપીએ તો v માઇનસ v0/t. આ સૂત્રને વ્યવસ્થિત લખીએ વિદ્યાર્થી મિત્રો. સાદરૂપ આપીએ તો t બીજી તરફ ગુણાશે તો ડાબી તરફનું પદ થઈ જશે a × t. જમણી બાજુ વધ્યું v માઇનસ v0. જો v0 અહીંયા માઇનસમાં છે તેને બી જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય. તો જે બાકી વધે તે છે અંતિમ વેગ v બરાબર પ્રારંભિક વેગ v0 વત્તા પ્રવેગ a × t. આ સમીકરણ પણ આખું સદિશ સ્વરૂપમાં છે તે વાત આપણે યાદ રાખશું. અહીંયા અંતિમ વેગ v, પ્રારંભિક વેગ v0 અને પ્રવેગ a ત્રણેયના માથા પર તમારે તીરના નિશાન કરવા જરૂરી છે, તે યાદ રાખશો. તો અચળ પ્રયોગી ગતિ માટેનું પ્રથમ સમીકરણ અહીંયા આપણને પ્રાપ્ત થયું. બરાબર, આ સમીકરણ છે બિલકુલ એક પરિમાણમાં ગતિ એટલે કે સુરેખ પથ પર ગતિના સમીકરણ જેવું જ. ફરક ખાલી એટલો છે વિદ્યાર્થી મિત્રો કે v0 અને પ્રવેગ એ ત્રણેય સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોવાથી તેના આપણે ઘટક પાડી શકીએ. તો આ કેસમાં ડાબી તરફ વેગ v, તેનો જો x ઘટક જોઈએ તો vx બરાબર v0x વત્તા ax × t. જમણી તરફ પ્રારંભિક વેગ v0 નો પણ x આમ આવશે, x ઘટક આવશે. તે જ રીતે પ્રવેગ એનો પણ x ઘટક ax સૂત્રમાં આવશે.
તો એક્સ દિશાના ઘટક સ્વરૂપમાં આ સમીકરણ લખાય Vx બરાબર V0x વત્તા AX ઇન્ટુ ટી. યાદ રાખો આ સૂત્ર અદિશ સ્વરૂપમાં થશે. આ સદિશો નથી પણ અદિશ છે. ઘટક હંમેશા અદિશ હોય તે વાત યાદ રાખશો. ઘટકને આઈ કેરેટ કે જે કેરેટ વગેરે સાથે ગુણીએ તો જ સદિશ બને, બાકી ઘટક મૂળભૂત રીતે અદિશ હોય તે વાત યાદ રાખશો. તે જ પ્રમાણે V બરાબર V0 વત્તા AT નો y ઘટક લઈએ, y દિશામાં ઘટક, તો Vy બરાબર V0y વત્તા AY ઇન્ટુ ટી. અહીંયા અંતિમ વેગ V, પ્રારંભિક વેગ V0 અને પ્રવેગ એ ત્રણેયના આપણે yx પરના ઘટકો લીધેલા છે તે વાત યાદ રાખશો. તો સદિશ સ્વરૂપમાં જે સૂત્ર મળ્યું તેને આપણે x અને y ઘટક સ્વરૂપમાં જુદું પાડી શકીએ, કારણ કે આ ગતિ xy સમતલમાં થઈ રહી છે એટલા માટે. જો કોઈ અન્ય સમતલમાં હોય તો તે મુજબના ઘટકો આપણે મેળવી શકીએ. તો અચળ પ્રયોગી ગતિનું સમીકરણ નંબર 1 થયું આ, જેને આપણે યાદ રાખશું. બીજું સમીકરણ મેળવીએ. હવે સ્થાનાંતર શોધવું છે વિદ્યાર્થી મિત્રો. આગળના સમીકરણમાં સ્થાનાંતર ક્યાંય આવ્યું નહીં તે તમને ખ્યાલ હશે. સ્થાનાંતર સામાન્ય રીતે વેગ ગુણ્યા સમય કરવાથી મળે તે વાત તમે બરાબર જાણો છો, પણ અહીંયા પ્રવેગી ગતિ હોવાથી વેગ અચળ રહેતો નથી. તેથી આપેલા સમયગાળા પર સરેરાશ વેગ શોધી અને તેને જો સમયગાળા સાથે ગુણીએ તો એ સમયગાળા દરમિયાન પદાર્થે કરેલ સ્થાનાંતર શોધી શકાય. તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમયગાળો આપણે સૂત્ર અહીંયા વાપરીશું. હવે સ્થાનાંતરની વ્યાખ્યા તમને ખબર છે. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાથી સ્થાનાંતર મળે. તો t બરાબર 0 સમયે કણનું સ્થાન જો r0 હોય અને t બરાબર t સમયે તેનું અંતિમ સ્થાન r વડે દર્શાવવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કણનું સ્થાનાંતર r r0 સદિશ વડે દર્શાવી શકાય. તો તે શોધવા માટે આપણે આ સૂત્ર વાપરીએ, સરેરાશ વેગ ભાગ્યા સમયગાળો. તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વેગ શોધવા માટે પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો સરવાળો ભાગ્યા 2 કરી શકાય. પણ યાદ રાખો આ પ્રક્રિયા ત્યારે જ કરી શકાય જ્યારે પ્રવેગ અચળ હોય. તો આ કેસમાં પ્રવેગ અચળ હોવાથી અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોવાથી આપણે અંતિમ અને પ્રારંભિક વેગનો સરવાળો ભાગ્યા 2 તેવું અહીંયા કરી શકીએ. તો આ થયો સરેરાશ વેગ. તો સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો t-0 એટલે કે t લખી શકીએ. તો આ પ્રક્રિયા પણ આપણને આપેલા સમયગાળામાં સ્થાનાંતરનું મૂલ્ય આપશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આને પણ તમે એક સૂત્ર તરીકે યાદ રાખી શકો છો. જ્યારે પ્રવેગ ના આપ્યો હોય, માત્ર પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપેલા હોય અને તેને અનુરૂપ જો સમયગાળો આપ્યો હોય તો આ સૂત્રની મદદથી તમે સ્થાનાંતર અવશ્ય શોધી શકો છો. હવે આ સૂત્રમાં અંતિમ વેગ v ની કિંમત મૂકીએ. આપણે હમણાં જ જે સૂત્ર મેળવ્યું હતું v બરાબર v0 વત્તા AT. તો v ની કિંમત જો આમાં મૂકી અને આપણે સાદરૂપ આપીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અંશમાં તમે જોઈ શકો છો કે v0 વત્તા બીજો એક v0 એટલે કે 2v0 થશે, ભાગ્યા 2 કરીએ એટલે 2 ઉડી જાય અને કૌંસ છોડી દઈએ તો t સાથે ગુણાય તો v0 વત્તા v0 2v0 બાય 2 એટલે બાકી વધ્યું v0 ઇન્ટુ t એટલે પહેલું પદ થશે અહીંયા v0 ઇન્ટુ t પ્લસ બીજું પદ છે AT ને t વડે ગુણીએ એટલે AT સ્ક્વેર થશે અને 2 વડે ભાગીએ એટલે AT સ્ક્વેર ભાગ્યા 2 અથવા તો 1/2 AT સ્ક્વેર તેવું લખી શકાય. તો બીજું પદ આપણને મળશે 1/2 a ઇન્ટુ ટી સ્ક્વેર. યાદ રાખો અહીંયા v0 a આ બધી જ રાશિ સદિશ સ્વરૂપમાં છે. r અને r0 પણ સદિશ છે. તો વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતરનું સૂત્ર થયું અહીંયા v0t પ્લસ 1/2 a ઇન્ટુ ટી સ્ક્વેર. v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો આ સૂત્રમાં r0 ને જો આપણે જમણી બાજુ લઈ જઈએ તો કણનું અંતિમ સ્થાન આપણે શોધી શકીએ. જો t બરાબર 0 સમયે કણનું પ્રારંભિક સ્થાન ખબર હોય, પ્રારંભિક વેગ ખબર હોય અને પ્રવેગનું મૂલ્ય જાણીતું હોય, અચળ પ્રવેગનું મૂલ્ય, તો t સમય બાદ કણ ક્યાં હશે તે જાણવા માટે, તેનું અંતિમ સ્થાન શોધવા માટે આપણે આ સૂત્ર વાપરી શકીએ. તો અંતિમ સ્થાન
r ઇઝ ઇક્વલ ટુ r0 પ્લસ v0t પ્લસ 1/2 a ઇન્ટુ ટી સ્ક્વેર આપણે સૂત્ર મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, અહીંયા અંતિમ સ્થાન સદિશ, પ્રારંભિક સ્થાન સદિશ, પ્રારંભિક વેગ v0 અને પ્રવેગ આ બધી જ રાશિ સદિશ છે. આ સૂત્ર સદિશ સ્વરૂપમાં હોવાથી તેને પણ આપણે x અક્ષ અને y અક્ષ પરના ઘટકોના સ્વરૂપમાં અવશ્ય લખી શકીએ. તો ચલો આ સૂત્રને ઘટક સ્વરૂપમાં લખીએ. તો ડાબી તરફ સ્થાન સદિશ છે, તેના ઘટકો આવશે. તો સ્થાન સદિશનો x ઘટક તેને આપણે x કહીએ છીએ. તો જમણી બાજુ r0 નો x ઘટક અથવા તો xm તેને x0 કહીએ. v0 નો ઘટક v0x ઇન્ટુ ટી પ્લસ 1/2 ઇન્ટુ પ્રવેગ a નો x ઘટક ax ઇન્ટુ ટી સ્ક્વેર. તો x દિશામાં ઘટક સ્વરૂપે સૂત્ર મળ્યું આપણને x બરાબર x0 વત્તા v0x ટી પ્લસ 1/2 ax ઇન્ટુ ટી સ્ક્વેર. તે જ પ્રમાણે જો આ બધી જ સદિશ રાશિ, આ 1, 2, 3 અને 4 સદિશ રાશિના જો y ઘટકો લઈએ તો y અક્ષની દિશા માટે y ઘટક સ્વરૂપે તમને સૂત્ર આ રીતે મળશે: y બરાબર y0 વત્તા v0y ઇન્ટુ ટી પ્લસ 1/2 ay ઇન્ટુ ટી સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો કે અહીંયા આપણે બંને સમીકરણો સદિશ સ્વરૂપમાં મેળવ્યા, અને કારણ કે સમીકરણો સદિશ સ્વરૂપમાં છે તો આપણે બંને સમીકરણોને x અને y દિશાના ઘટક સ્વરૂપે પણ લખી શકીએ છીએ. તો તેના x અને y દિશાના ઘટકો આપણે મેળવ્યા તે મુજબના તમને પ્રાપ્ત થશે. તે વાત તમે યાદ રાખશો. હવે વેગ અને પ્રવેગ શોધવા પર અને અચળ પ્રયોગી ગતિના સમીકરણોનો ઉપયોગ થતો હોય તેવું ઉદાહરણ નંબર 4.5 તેનો આપણે અભ્યાસ કરશું. સૌપ્રથમ રકમ સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન આપેલો છે કે t બરાબર 0 સમયે કોઈ એક કણ ઉદ્ગમ બિંદુ પાસેથી, એટલે એનું પ્રારંભિક સ્થાન ઉદ્ગમ બિંદુ પાસે, એટલે કે 0 0 આપેલું છે તે વાત યાદ રાખશો. ઉદ્ગમ બિંદુ પાસેથી 5.0 i એટલે x અક્ષની દિશા થઈ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3.0 i કેરેટ પ્લસ 2.0 j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સદિશ સ્વરૂપમાં પ્રારંભિક સ્થાન 0 આપ્યું તમને, જેના યામ 0 0 થશે. પ્રારંભિક વેગ તમને આપ્યો 5i એટલે x અક્ષની દિશામાં સદિશ સ્વરૂપે આપ્યો છે, અને પ્રવેગનું પણ સૂત્ર આપ્યું છે અહીંયા 3i પ્લસ 2j મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પ્રશ્ન એ છે કે જ્યારે કણનો x યામ 84 હોય ત્યારે y યામ કેટલો થશે? બહુ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા સમય આપ્યો નથી, x યામ આપી દીધો અને y યામ શોધવાનું કહ્યું છે, બરાબર. અને તે જ સમયે કણની ઝડપ પણ આપણે શોધવાની છે. ઝડપની વાત પછી કરશું. સૌ પ્રથમ આ મુદ્દાનું સોલ્યુશન લાવીએ. x યામ જો 84 હોય તો y યામ કેટલો થશે? તો ગણતરી આવી રીતે કરી શકીએ આપણે. તો અહીંયા આપણને પ્રારંભિક સ્થાન આપી દીધું છે એમ કહેવાય, જેના યામ 0 0 આપણે કહી શકીએ. અંતિમ સ્થાન શોધવું છે તો તેના માટે સૂત્ર વાપરીશું આપણે r ઇઝ ઇક્વલ ટુ r0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પણ r0 શૂન્ય હોવાથી આપણે અહીંયા તેને લખ્યું નથી. v0 એટલે પ્રારંભિક વેગ જે સદિશ સ્વરૂપમાં આપેલો છે 5i, તો તેનું મૂલ્ય અહીંયા મૂકી દીધું આપણે ઇન્ટુ ટી પ્લસ 1/2 એ પ્રવેગ એનું સૂત્ર આખું અહીંયા આપણે મૂકી દીધું જે પ્રશ્નમાં આપ્યું છે તે. તો પ્રવેગ એની જગ્યાએ તેનું આખું સૂત્ર અહીંયા વાપરી લીધું ઇન્ટુ ટી સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો હવે આ જે પદ બન્યું, આ સમીકરણ બન્યું, તેને આપણે i અને j કેરેટવાળા પદોમાં છૂટું પાડીએ. પહેલાં તો કૌંસ છોડી દેવું પડે તમારે. તો આ કૌંસ છોડશો એટલે 3 ઇન્ટુ 1/2 એટલે 1.5 વધે, અહીંયા 1.5 ઇન્ટુ i કેરેટ વધે ઇન્ટુ ટી સ્ક્વેર, અને બીજું 2 ઇન્ટુ 1/2 કરશો એટલે આ 2 કેન્સલ થઈ જાય એટલે 1 વધે અહીંયા. તો 1 ઇન્ટુ ટી સ્ક્વેર ઇન્ટુ જે કેરેટ બીજું પદ વધે. અહીંયા ઓલરેડી 5i ઇન્ટુ ટી તો છે જ, તો i વાળા બે પદો ભેગા કરીએ. 5i ઇન્ટુ ટી પ્લસ 1.5 બીજું પદ જે હતું
1.5 I into t સ્ક્વેર બેનો સરવાળો કરીએ તો સૂત્રમાંથી I કેરેટ સામાન્ય નીકળે તો 5t પહેલું પદ વત્તા 1.5 t સ્ક્વેર બીજું પદ બ્રેકેટ પૂરો કરીને કૌંસની બહાર I કેરેટ લખી શકાય. જે કેરેટવાળું એક જ પદ છે તો તેને તેમના તેમ રાખશું આપણે કૌંસ છોડ્યા બાદ તો 1.0 t સ્ક્વેર ઇન્ટુ જે કેરેટ થશે બીજું પદ આપણે એમને એમ રહેવા દીધું. તો વિદ્યાર્થી મિત્રો આ થયું સ્થાન સદિશ આરનું સદિશ સૂત્ર. તેના ઘટકો લઈએ તો I કેરેટ સાથે જોડાયેલો XM કહેવાય. તો XM t સમય XMનું સૂત્ર બન્યું આ I કેરેટ સાથે જોડાયેલ સહગુણક તે XM કહી શકાય. તો XMનું સૂત્ર 5.0 t પ્લસ 1.5 t સ્ક્વેર થશે. આટલું પદ તે XM બન્યું. તે જ રીતે J સાથે જોડાયેલું પદ YM બને. બરાબર. તો YT બરાબર 1.0 ઇન્ટુ ટી સ્ક્વેર લખી શકાય. તો આ વસ્તુ આપણે યાદ રાખશું. બરાબર. આપણે XM અને YM શોધી લીધું. હવે આપણને XMનું મૂલ્ય આપેલું છે યાદ રાખો 84 મીટર. તો XMનું મૂલ્ય 84 મીટર મૂકી દઈએ તો તેના પરથી સમય Tનું મૂલ્ય મળશે અને તે Tનું મૂલ્ય આપણે Yના સૂત્રમાં મૂકી અને Y શોધી શકીએ. ફરીવાર સમજો કે તમને XMનું મૂલ્ય આપેલું છે તો આ સૂત્રમાં ડાબી તરફ Xની કિંમત મૂકી દઈએ તો એક દ્વિઘાત સમીકરણ બનશે. તેની મદદથી T શોધીએ. તે Tની કિંમત આપણે Yના સૂત્રમાં મૂકીએ તો આપણને YMનું મૂલ્ય મળશે. તો આ પ્રક્રિયા કેવી રીતે કરાય ચાલો સમજ આ રીતે. તો ફરી એકવાર આપણે સૌપ્રથમ Xની કિંમત 84 મીટર મૂકશું અને તેના પરથી T શોધીએ. તો XMનું સૂત્ર હતું 5.0 ઇન્ટુ ટી પ્લસ 1.5 ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Xની કિંમત મૂકી 84. 84ને બીજી તરફ લઈ જાઓ તો આ એક દ્વિઘાત સમીકરણ બન્યું જેના બે ઉકેલ થશે જેમાં ઋણ ઉકેલો સ્વીકાર્ય હોતા નથી. તેથી Tનું ધન મૂલ્ય 6 સેકન્ડ તમને ઉકેલ સ્વરૂપે મળશે. વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવી રીતે કરવો તે તમે બધા 10મા ધોરણમાં સારી રીતે ભણ્યા જ છો. તો આ વાત હું અહીંયા વારંવાર સમજાવતો નથી. આ પોઈન્ટવાળું પદ ન ફાવે તો તમે આખા સમીકરણને 2 વડે ગુણી અને સાદુરૂપ આપી શકો છો. યાદ રાખો સૌ પ્રથમ 84ને બીજી તરફ લઈ જાઓ એટલે -84 થશે. જરૂર લાગે તો આને 2 વડે ગુણી દો તો 10 આ પદ પ્રથમ લખવું પડશે તમારે. તો 3t સ્ક્વેર પ્લસ 10 ઇન્ટુ ટી પ્લસ -84 બરાબર 0. આનું તમે દ્વિઘાત સમીકરણની ઉકેલ લાવશો તો Tની કિંમત એક્સેપ્ટેબલ સ્વીકાર્ય કિંમત તમને 6 મળશે. Tનું આ મૂલ્ય આપણે YMના સૂત્રમાં મૂકીએ. YMનું સૂત્ર યાદ કરો જરા. Y બરાબર 1.0 ઇન્ટુ ટી સ્ક્વેર હતું. બરાબર. તો તેમાં Tનું મૂલ્ય 6 સેકન્ડ મૂકી દઈએ તો 1 ઇન્ટુ 6નો સ્ક્વેર 6નો વર્ગ 36 થાય ગુણ્યા 1 એટલે 36 જ વધે. તો XM જ્યારે 84 હોય ત્યારે YM 36 મીટર મળશે. તો એક પ્રશ્નનો ઉકેલ અહીંયા આવી ગયો વિદ્યાર્થી મિત્રો. પ્રથમ પ્રશ્નનો ઉકેલ અહીંયા આવી ગયો. હવે તે સમયે વેગ કેટલો હશે? તો અહીંયા આપણે સ્થાન સૂત્ર પહેલાં મેળવી ચૂક્યા છીએ. સ્થાનનું જે સૂત્ર મળ્યું તેનું સમય સાપેક્ષે વિકલન કરશું તો વેગનું સૂત્ર મળે. તો આનું જો સમય સાપેક્ષે વિકલન કરવામાં આવે તો ટી વાળા પદોનું જ વિકલન થશે તે વાત યાદ રાખો. અચળાંકો સહગુણક હોવાથી તેમના તેમ રહેશે. તો 5.0 ઇન્ટુ ટીનું વિકલિત 1 થાય જે અહીંયા આપણે લખ્યું છે પ્લસ 3.0 ઇન્ટુ ટી સ્ક્વેર ફરી એકવાર ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેરનું વિકલન અહીંયા 1.5 ઇન્ટુ ટી સ્ક્વેર હતું. ટી સ્ક્વેરનું વિકલન 2t થશે. તો 2ને 1.5 સાથે ગુણ્યા બાદ આપણને તે મૂલ્ય 3 મળે ઇન્ટુ ટી લખાશે. આ આખું તે XM એટલે કે ઇન્ટુ I કેરેટ આવશે. પ્લસ YM હતો યાદ કરો વિદ્યાર્થી મિત્રો 1.0 ઇન્ટુ ટી સ્ક્વેર હતો. તો ટી સ્ક્વેરનું વિકલન 2t થશે. તો 1 ઇન્ટુ 2 લખવાથી 2.0 બની જાય ઇન્ટુ ટી ઇન્ટુ જે કેરેટ. તો આપણને વેગનું પણ સૂત્ર મળી ગયું અહીંયા. I કેરેટ સાથે ગુણાયેલો સહગુણક XM અને જે સાથે ગુણાયેલો સહગુણક YM બને. T બરાબર 6 સેકન્ડ કિંમત જો આ સૂત્રમાં મૂકી દઈએ અહીંયા પણ 6 અને અહીંયા પણ જો 6 લખી દઈએ તો સાદુરૂપ આપવામાં આવે તો 6 ગુણ્યા 3 6 તરી 18 18 ગુણ્યા 5 23 એટલે 23I વત્તા બીજું પદ જે રહ્યું તે કેટલું થશે 2
0.0 ઇન્ટુ ટી એટલે 6 દુ 12, તો 12 જે કેરેટ. તો 23I વત્તા 12 જે એવું વેગનું મૂલ્ય મળશે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, વેગનું આ મૂલ્ય, અચળ મૂલ્ય, આ અહીંયા સદિશ મળ્યો આપણને, સદિશ પરથી મૂલ્ય શોધી શકાય, પણ અહીંયા વેગ અચળ મળે છે તે વાત આપણે યાદ રાખશું. હવે આગળ વધીએ. વેગનું મૂલ્ય શોધવા માટે તમને ખબર જ છે, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો અહીંયા બંને ઘટક 23 અને 12 બંનેના વર્ગ, તેમનો સરવાળો કરીને વર્ગમૂળ લઈએ, સાદુરૂપ આપીએ તો આ મૂલ્ય તમને 26 મીટર પ્રતિ સેકન્ડ મળશે. વિદ્યાર્થી મિત્રો, 11-12 સાયન્સમાં આપણે કેલ્ક્યુલેટરની છૂટ હોય છે, તો આવા મોટા ગુણાકાર, સરવાળા, વર્ગમૂળ વગેરે તમે કેલ્ક્યુલેટરની મદદથી સરળ રીતે કરી શકો છો. એક નાનકડો મુદ્દો, સાપેક્ષ વેગ, તે પણ અહીંયા સમજી લઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સાપેક્ષ વેગનું સૂત્ર પ્રકરણ 3માં તો ભણ્યા જ છો, બરાબર, પણ અહીંયા આપણે સમતલમાં એટલે કે સદિશ સ્વરૂપમાં તેને ફરીથી સમજવાનું થાય છે. તો સદિશ સ્વરૂપમાં સાપેક્ષ વેગ સમજવા માટે આપણે પહેલાં પરિસ્થિતિ ધારી લઈએ. ધારો કે બે પદાર્થો A અને B, તેમના વેગ અનુક્રમે VA અને VB આપેલા છે. કોઈ એક સમયે પદાર્થ A નો વેગ VA અને પદાર્થ B નો વેગ VB તમને આપેલો છે. તો પદાર્થ A નો B ની સાપેક્ષે વેગ કેટલો લખી શકાય? તો પદાર્થ A ના V ની સાપેક્ષે વેગને આપણે જો VAB વડે દર્શાવીએ તો VAB બરાબર VA માઇનસ VB લખી શકાય. ફરી બોલું, VAB એટલે પદાર્થ A નો B ની સાપેક્ષે વેગ બરાબર VA માઇનસ VB લખાય. જો તેનાથી ઉલટું પદાર્થ B નો પદાર્થ A ની સાપેક્ષે વેગ જોઈતો હોય તો VBA લખાશે. તો B નો A ની સાપેક્ષે વેગ VBA બરાબર VB માઇનસ VA થશે. બંને સૂત્રો સરખાવો, તમને બરાબર ખ્યાલ આવશે. હવે આપણે સદિશોનો અભ્યાસ કર્યો તેના પરથી તમને એટલું ખ્યાલ આવશે કે VA માઇનસ VB અને VB માઇનસ VA બંને એકબીજાના વિરોધી સદિશો બને. તેથી આપણે લખી શકીએ કે VAB બરાબર માઇનસ VBA થાય. બરાબર, અહીંયા સદિશ સ્વરૂપમાં વાત છે, તેથી આ બંને વિરોધી સદિશો બન્યા. તો VAB બરાબર માઇનસ VBA થશે. બંનેની દિશા માત્ર વિરુદ્ધ છે વિદ્યાર્થી મિત્રો, મૂલ્યો જુદા નથી. તો બંનેના મૂલ્ય એટલે કે માનાંકમાં VAB બરાબર માનાંકમાં VBA લખી શકાય. બસ, તો આટલી જ વાત છે. ખાસ કરીને આ બે સૂત્રો તમારે યાદ રાખવાના છે. VAB આપ્યું હોય તો VA માઇનસ VB, VBA જોઈતું હોય તેના જેવું જ સૂત્ર છે, ખાલી સંજ્ઞા બદલાઈ. તો VBA બરાબર VB માઇનસ VA લખી શકીએ. આ બંને રીતે મળતા સદિશોના મૂલ્ય સરખા પણ દિશા પરસ્પર વિરુદ્ધ રહેશે. તો સાપેક્ષ વેગમાં આટલું જ છે, વધારે કાંઈ નથી. હવે સાપેક્ષ વેગ પર આધારિત એક નાનકડું ઉદાહરણ આપણે ભણી લઈએ. આ ઉદાહરણ વાંચવાથી તમને નવું નહીં લાગે, કંઈક જાણીતું લાગશે વિદ્યાર્થી મિત્રો. તો ઉદાહરણ નંબર 4.6. પ્રશ્ન વાંચીએ પહેલાં. તો શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. જી હા, ફરી વરસાદ પડ્યો પાછો. 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. આ વખતે કોઈ મહિલા છે, છોકરો નથી. પણ તો કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. વરસાદમાં સાયકલિંગ બહુ મજા આવે નહીં? તો વરસાદમાં કોઈ મહિલા સાયકલ ચલાવી રહી છે. તો વરસાદથી બચવા માટે તેણીએ છત્રી કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? હવે ચાલુ વરસાદ, એમાં સાયકલ ને એમાંય પાછી છત્રી, કંઈ વાંધો નહીં. કોઈને ફાવતું હોય તો આપણને કોઈ વાંધો નથી. પણ આ વરસાદ, છત્રી વગેરે પાછું ફરીથી આવ્યું નહીં. તો અગાઉ જે આપણે દાખલો ગણેલો તે સરળ બાબત હતી, તેમાં પવન હતો, સાયકલ નહોતી. અહીંયા સાયકલ આવી, પણ ગણતરી બંનેમાં સરખી જ થશે, કારણ કે વરસાદનો સાપેક્ષ વેગ અહીંયા બદલાશે. તો બહુ સરળ ગણતરી છે, ચાલો જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આખો દાખલો સમજવાનો છે. પહેલાં આકૃતિ સમજી લઈએ. તો આકૃતિમાં જોઈએ આપણે તો સૌ પ્રથમ અહીંયા વરસાદ શિરોલંબ દિશામાં પડી રહ્યો છે, તેનો વેગ સદિશ, તેને આપણે VR કહીશું. મહિલા ધારો કે જમણી તરફ જઈ રહી છે, બરાબર.
તો મહિલા જે દિશામાં ગતિ કરે છે વિદ્યાર્થી મિત્રો, બાઇસિકલ, સોરી અહીંયા ડાબી તરફ વેગ આપેલો છે, તો મહિલાનો જે વેગનો સદિશ થશે તે થશે VB, બરાબર. તો મહિલાનો સદિશ આ થશે. તો અહીંયા આપણે બંનેનો સરવાળો કરીએ તો મહિલાને જે વરસાદનો પરિણામી વેગ જે ફિલિંગ થશે તે વરસાદની જે દિશા અનુભવશે તે આવી હશે, બરાબર. તો પરિણામી વેગનો સદિશ તે આ દિશામાં આવશે અહીંયા, બરાબર. તેને આપણે VRB કહીશું. આ સદિશ કેવી રીતે મળ્યો તમને? તો સાપેક્ષ વેગના સૂત્રથી મળ્યો વિદ્યાર્થી મિત્રો. VRમાંથી VBને બાદ કરવાથી. યાદ કરો ત્રિકોણની રીતે બે સદિશોને બાદબાકી. તો VR સદિશને તેની મૂળ સ્થિતિમાં રાખીએ. VB તેમાંથી બાદ કરવા માટે VBનો વિરોધી સદિશ એટલે કે -VB તેને આપણે VRના હેડ પાસે દર્શાવીએ તો અંતિમ બિંદુ અહીંયા મળશે. પ્રારંભિક બિંદુ સ્ટાર્ટ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટને જોડતો સદિશ તે પરિણામી સદિશ કહેવાય. તો આ જે VRB મળ્યો તે VR - VB કરવાથી મળેલો સદિશ બનશે, જેને આપણે VRB કહી શકીએ. VRB બરાબર VR - VB. તો આ થયું સાપેક્ષ વેગનો ઉપયોગ, બરાબર. સાપેક્ષ વેગની મદદથી આપણે અંતિમ વેગ શોધી શકીએ. પણ અહીંયા છત્રી કઈ દિશામાં રાખવી તે જ પ્રશ્ન છે. આ વેગનું મૂલ્ય શોધવાનું નથી. મૂલ્ય શોધવું હોય તો પાયથાગોરસના નિયમથી સરળતાથી મળી જાય તે વાત તમે જાણો છો અને શોધી શકો છો. હવે આપણે આ ખૂણો થીટા શોધવાથી મતલબ છે વિદ્યાર્થી મિત્રો. તો પરિણામી વેગ છે ખૂણો થીટા જોઈએ તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે કે VBનું મૂલ્ય ભાગ્યા પાસેની બાજુ એટલે કે VRનું મૂલ્ય. તો tan થીટા બરાબર VB ભાગ્યા VR, બંનેની કિંમતો મૂકીએ 12/35, સાદુરૂપ આપતા 0.343 અને તેના પરથી થીટા શોધવો હોય તો થીટા બરાબર tan ઇન્વર્સ 0.343 કરવામાં આવે તો નેચરલ ટેન્જન્ટના ટેબલ પરથી તમે આ tan ઇન્વર્સનું મૂલ્ય શોધી શકો. તો નેચરલ ટેન્જન્ટના ટેબલ પર તમને આ ખૂણાની કિંમત 19 ડિગ્રી, થીટા બરાબર એપ્રોક્સિમેટલી કિંમત 19 ડિગ્રી પ્રાપ્ત થશે. એક્ઝેક્ટ મૂલ્ય ટેબલમાં જે મળે તે આપણે લખી શકીએ, બરાબર. તો 19 ડિગ્રી કિંમત શિરોલંબ સાથેની કિંમત થઈ. તો છત્રી એની બરાબર વિરુદ્ધ દિશામાં રહેવી જોઈએ. એટલે વરસાદની દિશાની બરાબર વિરુદ્ધ આ દિશામાં મહિલાએ છત્રી રાખવી પડશે. સાયકલ આમ જાય છે, છત્રી થોડી આગળની તરફ નમેલી રાખવી પડે. બિલકુલ સીધી ન રાખતા શું કરવું પડશે? છત્રીને સહેજ સાયકલની ગતિની દિશામાં નમેલી રાખવી પડે. કેટલી? તો જે થીટા મળે તેટલી 19 ડિગ્રી જેટલી આગળની તરફ છત્રીને નમેલી રાખવી પડશે. વિદ્યાર્થી મિત્રો ક્યારેક ટ્રાય કરજો ચાલુ વરસાદમાં છત્રી સાથે સાયકલ ચલાવવાનો, બરાબર. છત્રી કેટલા એંગલે રાખવાથી વરસાદ ઓછો અનુભવાય છે તે તમે પ્રયત્ન કરશો. અથવા પવન સાથે વરસાદ હોય તો તેની અંદર છત્રી કેવી રીતે ત્રાંસી રાખવાથી ઓછું પલળાય છે તેનો તમે જાતે પ્રયોગ કરી શકો છો જો વરસાદ પડે તો. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ચાલો હોમવર્ક જોઈ લઈએ. તો આજનું હોમવર્ક નોંધી લઈશું વિદ્યાર્થી મિત્રો. આજનું હોમવર્ક તેમાં સૌ પ્રથમ પ્રશ્ન, સમતલમાં અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો મેળવો. તો આ પ્રકરણનો એક અગત્યનો પ્રશ્ન હું ચોક્કસ કહીશ. આને 2 માર્કમાં કે 3 માર્કમાં ડેફિનેટલી પૂછી શકાય, 100% પૂછી શકાય. યુનિટ ટેસ્ટમાં પૂછાય તેવો પ્રશ્ન છે. અવશ્ય તૈયાર કરી લેશો. સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. તેના પરથી આપણે ભણ્યા તે ઉદાહરણ 4.5 અગત્યનું ઉદાહરણ છે. આ પણ આ ઉદાહરણ ક્યારેક 3 માર્કમાં, કોઈ શિક્ષક આને 5 માર્કમાં પૂછી લે છે વિદ્યાર્થી મિત્રો. તો 5 માર્કનું સમજીને તૈયાર કરશું આપણે આને, ઉદાહરણ 4.5. ત્યારબાદ સમતલમાં ગતિ માટે સદિશ સ્વરૂપમાં સાપેક્ષ વેગની સમજૂતી આપો. તો બહુ નાનકડું વર્ણન, નાનકડું સૂત્ર હતું વિદ્યાર્થી મિત્રો. કોઈ પરીક્ષક ઈચ્છે તો 2 માર્કમાં પૂછી શકે આને. આપણે નોટબુકમાં પ્રશ્નનો જવાબ અવશ્ય નોંધી લઈશું. અને ત્યારબાદ